સમર વેકેશન સાથે સમર એક્ટિવિટી પણ ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને બાળકો સ્વિમિંગ શીખવામાં વધુ રસ દાખવે છે. પરંતુ ક્યારેક આ શોખ માટે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવા અકસ્માતથી બચવા માતા પિતાએ કેટલીક બાબતો ધ્યાન રાખવી જોઈએ. માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું? બાળકોના સ્વિમિંગ કોસ્ચ્યુમ લેતા પહેલા સાવધાની. બજારમાં બાળકોના સ્વિમિંગ કોસ્ચ્યુમ અવનવા અને રંગબેરંગી મળે છે, પરંતુ સ્વિમિંગ પૂલના પાણીના કલરને અનુરૂપ કોસ્ચ્યુમ પસંદ કરવો જોઈએ. સામાન્ય રીતે પાણીનો રંગ ડાર્ક બ્લુ હોય છે, ત્યારે બની શકે તો કોસ્ચ્યુમનો રંગ ડાર્ક જ રાખવો. એનું કોસ્ચ્યુમ કેરા કલરનું હોવું જોઈએ અને ઉપર ટોપી હોવી જોઈએ, એટલે એ પણ કલરફુલ હોવી જોઈએ, એટલે આપણને બાળક અંદર હોય તો તરત દેખાય. સ્વિમિંગ ગોગલ્સ અને સ્વિમિંગ કેપનું કેવી રીતે કરશો સિલેક્શન? જે રીતે કોસ્ચ્યુમ મહત્વના છે તે રીતે ગોગલ્સ અને કેપ પણ મહત્વના છે. તેથી બાળકો માટે લેવાતા સ્વિમિંગ ગોગલ્સ ખાસ કરીને તે રીતે લેવા જે બાળકોને કમ્ફર્ટેબલ હોય અને સાથે જ તેમાં વિઝન ક્લિયર હોય. બાળકની ઊંચાઈ અને સ્વિમિંગ પૂલની ઊંડાઈની ચકાસણી. માત્ર કોચ જ નહીં પરંતુ મા બાપે પણ એ વાતની ચકાસણી કરવી જોઈએ કે સ્વિમિંગની ઊંડાઈ પ્રમાણે બાળકની ઊંચાઈ છે કે નહીં. 7 વર્ષના બાળકની ઊંચાઈ જો 3 ફૂટથી ઓછી હોય તો તેને 1 થી 2 ફૂટના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરાવવું જોઈએ. પેરેન્ટ્સને લગભગ સામે બેસવાનું અમે કહીએ છીએ, જેથી કોચની બે નજર બે આંખ હોય, પણ 100 પેરેન્ટ્સ બેઠા હોય તેમની 200 આંખ બીજી બની જાય. એના કારણે તમારી સેફ્ટી લેવલ વધારે ઊંચું જાય. એવા ઘણા સ્વિમિંગ ક્લાસ હોય છે જ્યાં માતા પિતા કોચિંગ દરમિયાન પોતાના બાળકને સ્વિમ કરતા જોઈ શકે, પરંતુ એટલું કાફી નથી. કોઈ અનિચ્છનીય દુર્ઘટનાને અટકાવવા માટે માતા પિતાએ ઘણી વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેમેરામેન ધવલ પટેલ સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ.